સાહેબ, રાજકારણમાં આવ્યા પછી ખોટું બોલવાની એવી આ લોકોને મજા આવે છે. અને તમે જુઓ કેવું ખોટું બોલે. તમે કાળું શર્ટ કે ટી શર્ટ પહેર્યું છે, મેં સફેદ શર્ટ પહેર્યું છે, છતાંય કે છે કે જગદીશભાઈ એ કાળું પહેર્યું અને જીગરભાઈ સફેદ. બોલો, આનું શું કરી લેવું? આટલું ખુલ્લું. એટલે તમે વડાપ્રધાનને મળવા જાઓ, ખાલી હે હા હી કરવા જતા છો, અને એની પાસે એવો ટાઈમ છે પાછો. એને સાદર નથી ઓઢી, કોઈ નીતિ તમારી ઓઢવા માંગે. તમે સાલ અર્પણ કરો, હેલો શું કામ મળવા જાઓ? અમરીશ ડેર તમારી હારે છે, અર્જુન મોઢવાડિયા તમારી સાથે છે, તમારી સાથે ભાઈ માયાભાઈ આહિર છે, તો તમે ખુશીથી જાઓ. એમને ઓલાનભાઈ પાસે નરેન્દ્ર મોદી કઈ કામ ન હોય, અને ન્યા સુધી જાઓ અને મહત્વની વાત ન કરે એવું બને. હમણાં તમારી જાણ કરતા હર્ષ સંઘવીને મળવા ગયા કોણ? આરસી મકવાણા, તે કોળી સમાજના અગ્રણી પૂર્વ ધારાસભ્ય. તો એને શું કીધું કે હું તો પૂર્વ નિર્ધારિત મારી મુલાકાત હતી, એ પૂર્વ નિર્ધારિત મુલાકાત પ્રમાણે હું મળવા ગયો. અમારા પંથકના કેટલાક પ્રશ્નો હતા એની વાત થઈ. જોકે અમારે એમ કે બગદાણા મુદ્દે કઈ વાત નથી. અરે આવું તે કઈ હોતું છે? હું તમે મળીએ ને આપણે કોઈ દી છાપાની વાત ન નીકળે એવું બને કોઈ દી? ભલામણ તો આપણે ક્યાં વેવાય વેલા છીએ એકબીજાના કુટુંબના હવાચાર પૂછીએ? સમજી લ્યો, આપણે ઓફિશિયલી છાપાની જ વાત કરીએ. તમારા છાપાની પૂછો, તમે મારી છાપાની વાત કરો, મારી ટીવી ચેનલ હોય તેની વાત કરો, નો ક્યાંક સમથિંગ આપણા વ્યવસાયની તો વાત થાય જ થાય. સાઈડમાં તમે થોડુંક હોય તો પૂછી લો કેમ છે બાપાની તબિયત નહીં, તો સમજ્યા આવે. પણ તો આ લોકો અહીંથી ન્યા જાય. અત્યારે આખા ગુજરાતમાં, અમે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભયંકર ચર્ચાનો મુદ્દો અગર કોઈ થયો હોય તો એ બગદાણાનો છે, ટોપ 1. તો એ મુદ્દે ભાઈ વાત ન કરે એવું બને ક્યારે? પણ મેં તમને કીધું ને, રાજકારણી હોય ને એને એ હવે પેલા શું હતું કે થોડોક શરમે જેવી ચીજ તો હતી.